આ વિડીયોને વધુ સારી રીતે જોવા માટે વિદ્યાર્થી મિત્રો વિડીયો ઓપન થયા બાદ તેની જમણી બાજુ સેટિંગ્સમાં 480p ક્વોલિટી કરવાથી વિડીયોને વધુ સારી રીતે જોઈ શકાશે અને બોર્ડના અક્ષર પણ વધુ સારી રીતે જોઈ શકાશે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવનગરની સર્વશ્રેષ્ઠ સંકુલ શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત MS લાખાણી કન્યા વિદ્યાલયમાં હું પ્રતીક સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં નામાના મૂળ તત્વો વિષયમાં પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશમાં એક દાખલો ગણ્યો હતો અને આગળની થિયરી પણ ભણી હતી। આજે આપણે ઉદાહરણ 2 હવે એની ઉપર નજર કરીએ, જેમાં ભાગીદારનું કમિશન અને મેનેજરનું કમિશન આ બે ટોપિક અને આગળના બીજા એના નફા ને મૂડી પર વ્યાજ આ બધાના આજે દાખલા આજે ગણવાના છે। તો સૌથી પહેલો દાખલો અહીંયા મેં ઉદાહરણ 2 લીધું છે। હંસા, હિતેશ અને વિજય ત્રણ ભાગીદાર છે। એક પેઢીના ભાગીદારો છે, તેમની મૂડીનું પ્રમાણ 3:2:1। જો મૂડીનું પ્રમાણ 3:2:1 છે એટલે કે નફા નુકસાનનું પ્રમાણ આગળ આપ્યું હશે તો એ પ્રમાણે લેશું। જો આખા દાખલામાં ક્યાંય પણ ન આપ્યું હોય એટલે કે કરારનામામાં જોગવાઈ ન હોય તો તે મુજબમાં આપણે નફા નુકસાનનું પ્રમાણ સરખે ભાગે લઈ શકાશે। પહેલા આખી રકમ આપણે વાંચી લઈએ। મૂડીનું પ્રમાણ 3:2:1। હિતેશને તેનું કમિશન બાદ આપ્યા બાદ હિતેશને, હવે હિતેશ એટલે કોણ છે તો કે હિતેશ એટલે ભાગીદાર છે, એટલે કે ભાગીદારને કમિશન આપવાનું છે, પણ ક્યારે? કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10%, એટલે કે જે ચોખ્ખો નફો હોય, ખરેખર જે નફો હોય એના 10%, તો વેચણી પાત્રના 10% થયા। કમિશન બે પ્રકારના આવે કે ચોખ્ખા નફા બાદ કર્યા પહેલાના અને ચોખ્ખા નફા બાદ કર્યા પછીના। તો 10% કમિશન આપવાનું છે। તો જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 તો હિતેશને કુલ કેટલી? એટલે હિતેશને બે વસ્તુ મળશે, એક પેઢીનો નફો મળશે અને બીજું કમિશન મળશે। એટલે સૌથી પહેલા આપણે ધારી લઈએ, ધારો કે પેઢીનો કમિશન બાદનો નફો, કમિશન બાદનો નફો ₹100। હવે કમિશન કેટલા ટકા છે તો કે 10%, એટલે 100 ઉપર 10%। કેમ બાદનું? કેમ કે એને જ બાદનું કીધું છે તો એના ઉપર આપણે કમિશન લગાડીએ। કમિશન 10% એટલે કે ₹10, એટલે કે વહેંચણી પાત્ર નફો આપણો થશે ટોટલ ₹110, એટલે કે આપણે 110 કમિશન। હવે આપણે હિતેશનું કમિશનની ગણતરી કરીએ। હિતેશનું કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો, જે આગળ સૂત્ર તમને કેતો જઈશ, વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર। કેમ કે જ્યારે પણ કમિશન બાદ કર્યા પછીનો જ્યારે નફો આવે છે ત્યારે હંમેશા તમારે છેદમાં વત્તા કમિશન, અહીંયા એક બાદ અને પહેલા, જો પહેલા હોય તો છેદમાં તમારે વત્તા કમિશનનો દર કરવાનો નથી, અને જો બાદ શબ્દ આવે છે તો નીચે તમારે વત્તા કમિશનનો દર કરવાનો। હવે વહેંચણી પાત્ર નફો આપણને અહીંયા પેઢીનો નફો આપ્યો જ છે 1,65,000, આ ધારેલો નફો છે આપણો, ગુણ્યા કમિશનનો દર 10 અને છેદમાં 100 વત્તા 10, એટલે કે આપણે ત્રિરાશી મૂકીએ તો પણ એ જ રીતે મળી શકે। કદાચ આપણે સૂત્ર ન મૂકીએ તો 110 હોય ત્યારે મૂળ ચોખ્ખો નફો કેટલો છે 100, તો 1,65,000 હોય ત્યારે કેટલું, અથવા 110 કમિશન કેટલું 10, તો પણ આપણને, પણ અહીંયા આપણે સૂત્રની મદદથી કરતા હોય એટલે આપણે આ રીતે ગણતરી કરીએ। 1,65,000 ગુણ્યા 10 એટલે કે 16,50,000 ભાગ્યા 110 કરો એટલે કે 15,000 રૂપિયા તમારું કમિશનનો રકમ આવશે, જે હિતેશનું કમિશન તમારું 15,000 રૂપિયા થશે। તો ત્યારબાદ હિતેશને મળતી નફાની રકમ આપણે શોધવાની છે। તો આપણે અહીંયા હિતેશની રકમ શોધવી છે, નફો આપણે ત્રણે ભાગીદારનો શોધવો નથી। આખી રકમ વાંચી લીધી પરંતુ આપણને નફાનો દર આપ્યો નથી, એટલે નફાનો દર આપણે શું લઈ લેશું 1:1:1। એમાં હિતેશ એટલે કે બીજો ભાગીદાર છે જેનું પ્રમાણ 1 પ્રમાણ, એટલે કે h નો નફો બરાબર 1,00,000
સોરી પહેલા વધતો નફો શોધીએ, પેઢીનો વધતો નફો, ત્યારબાદ આપણે ભાગીદારનો નફો આપી શકીએ. પેઢીનો વધતો નફો બરાબર કુલ નફો માઈનસ h નું કમિશન. કુલ નફો છે આપણો 1,65,000 માઈનસ 15,000, એટલે કે 1,65,000 માંથી 15,000 રૂપિયા જાય તો વધે છે 1,50,000 રૂપિયા. પેઢીનો નફો વધશે. હવે પેઢીનો નફો 1,50,000, તો હિતેશને કેટલા મળશે? h ને મળતો નફો 1,50,000 ગુણ્યા એનો ભાગ છે 1 ભાગ્યા ટોટલ 3, એટલે કે ગણતરી કરો 1,50,000 ગુણ્યા 1 ભાગ્યા 3, એટલે કે 50,000 રૂપિયા હિતેશના ભાગે કુલ નફો આવશે. તો h ને મળતી કુલ રકમ બરાબર નફો વત્તા કમિશન, એટલે કે નફો તમારો કેટલો આવે છે? 50,000 આવે છે, અને કમિશન છે જે આપણે શોધ્યું છે 15,000, એટલે કે 50,000 વત્તા 15,000, એટલે કે ટોટલ હિતેશને મળતી રકમ 65,000 રૂપિયા, એના ભાગે એને મળતી રકમ 65,000 રૂપિયા આવશે. તો આ 3 માર્કનો દાખલો થાય છે. ખાસ એક શબ્દ યાદ રાખવાનો, કમિશન શબ્દ આવે છે. જો મેનેજરનું પણ કમિશન હોય, એટલું માત્ર કઈ ભાગીદારનું જ કમિશન એવું જરૂર નથી. ક્યારેક મેનેજરનું પણ કમિશન શબ્દ આવે, પણ બે જ શબ્દ યાદ રાખવાના. બાદ આવે તો નીચે 100 વત્તા કરવાનું છે, અને કમિશન આપ્યા પહેલા શબ્દ આવે તો વત્તા કમિશન દર લેવાનું છે નહીં. આ બે જ વસ્તુ યાદ રાખો, જેથી તમને ગણતરીમાં વાંધો ન આવે. આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 નો પહેલો દાખલો ઉપાડ પર વ્યાજવાળો ગઈ વખતે આપણે ગણ્યો તો આગલા વિડીયોમાં. અત્યારે પ્રશ્ન નંબર 3 નો બીજો, જે હમણાં આપણે ઉદાહરણ 2 ગણ્યું તેના જેવો જ આ કમિશનનો દાખલો છે. શરૂઆત કરીએ. અમૃતા અને દિવ્યા બે ભાગીદાર છે. એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2, જે સાઈડમાં આપણે લખી નાખીએ મૂડીનું પ્રમાણ બરાબર 3:2. એની નીચે જ્યારે પણ મૂડીનું પ્રમાણ આપે એટલે સૌથી પહેલા આપણે લખી નાખવાનું નફા નુકસાનનું પ્રમાણ. આખી રકમ વંચાઈ જાય પછી આપણે નફા નુકસાનનું પ્રમાણ લખશું. મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી, જેમ આગળના દાખલામાં બાદ કર્યા, બાદ શબ્દ આવ્યો તો એટલે આપણે સૌથી પહેલા ધારી લેશું. ધારો કે કમિશન બાદનો નફો, કમિશન બાદનો નફો રૂપિયા 100 છે. કમિશન કેટલા ટકા છે? 8%. તો સૌથી પહેલા કમિશન એમાં 8% પ્લસ કરી નાખો. કમિશન 8% બરાબર રૂપિયા 8, એટલે કે ટોટલ કમિશન સાથેનો નફો, કમિશન સાથેનો નફો રૂપિયા ટોટલ થશે 108. આગળ 8% કમિશન, ચોખ્ખા નફાના 8% કમિશન. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 થયો હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? એટલે અમૃતાને રકમ આપણે શોધવી હોય તો સૌથી પહેલા આપણે એનું કમિશન ગણી નાખીએ. તો કમિશન ગણતા આપણને એટલી વસ્તુની ખ્યાલ પડે કે સૌથી પહેલા આપણે સૂત્ર લખીએ. આપણે ઉદાહરણ 2 જોયું, જેમાં ભાગીદારને લગતું કમિશન હતું. પ્રશ્ન નંબર 2 જોયો, એમાં પણ ભાગીદારને લગતું કમિશન હતું. એટલે કે એમાં પણ કમિશન બાદ કર્યા સાથે ભાગીદાર હતો અને કમિશન બાદ કર્યા શબ્દ હતો. હવે કમિશન આવે છે માત્ર ને માત્ર મેનેજરનું કમિશન આવે છે, પણ એમાં બાદ કર્યા શબ્દ આવે કે પહેલા શબ્દ આવે એમાં સૂત્ર એક જ લાગુ પડે છે કે મેનેજરનું કમિશન, મેનેજરનું કમિશન જેમ મેં પહેલા કીધું હતું કે ઓલામાં જેમ 100 વત્તા આવે છે, આમાં 100 વત્તાનો પ્રશ્ન આવવાનો નથી. વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં માત્ર ખાલી 100 મૂકવાના. એટલે કે મેનેજરનું કમિશન જ્યારે પણ ગણો ત્યારે હંમેશા 100 ખાલી 100 લખવાના, છેદમાં 100 વત્તા લખવાના નથી. તમારી જે વિડીયો જોવો છો એની નીચેની પટ્ટીમાં પણ આ સૂત્ર લખાઈને આવશે તમને. તો અહીંયા આપણે રકમ વાંચીએ. જયેશ, સુરેશ અને પંકજ નું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3. અહીંયા આપણે લખી નાખીએ પહેલા નફા નુકસાનનું પ્રમાણ.
જયેશ, સુરેશ અને પંકજ. JSP જેનું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 એટલે કે ટોટલ 6 ને 2 8 ને 3 11. મેનેજરના કમિશન બાદ કર્યા પછીના કમિશન પર 10% એટલે કે કમિશનનો દર 10/100 લેખે 6600 કમિશન મળે છે. કમિશન કેટલું મળે છે એને 6600 એટલે સૂત્ર આપણે એક જ યાદ રાખવું, ખોટી ત્રિરાશિ યાદ રાખવાની જરૂર રહેતી નથી. અને વહેંચણી પાત્ર નફો જે આપણે નફો ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરવી એટલે વહેંચણી પાત્ર નફો જોશે. તો અહીંયા આપણે ગણતરી કરીએ 6600 અહીંયા મીંડું ઉડી જાય, વધે વહેંચણી પાત્ર નફો છેદમાં 10 ભાગાકાર બરાબર ઓલી સાઈડ જાય એટલે કે 6600 ગુણ્યા ભાગાકારનું ગુણાકાર થશે એટલે કે 6600 ગુણ્યા 10 વહેંચણી પાત્ર નફો આપણો આવશે 66000 રૂપિયા. એ વહેંચણી પાત્ર નફો દરેક ભાગીદારનો આવશે. એમાં દરેક ભાગીદારને હવે વેચવાના 66000 રૂપિયા વેચવાના છે. તો જેને મળતો નફો બરાબર 66000 ગુણ્યા એના નફા નુકસાનનું પ્રમાણ છે 6 છેદમાં ટોટલ 6 ને 2 8 ને 3 11 એટલે કે એના ભાગે 11 6 કે 66 એટલે કે ટોટલ 36000 રૂપિયા આ ભાગીદારને એના નફામાં મળશે. ત્યારબાદ S ને મળતો નફો અથવા S ના ભાગે આવતો નફો 66000 ગુણ્યા 2 ભાગ્યા 11 એટલે 11 6 કે 66 6 દુને 12000 રૂપિયા જે તમારા કેલ્ક્યુલેટરમાં પણ તમે ગણતરી કરી શકો છો. અને ત્યારબાદ P ને મળતો નફો 66000 ગુણ્યા 3 ભાગ્યા 11 6 કે 66 76 ને 18000 રૂપિયા. અહીંયા સૌથી પહેલા આપણે છેદ ઉડાડ્યા અને છેદ ઉડાડ્યા પછી એનો આપણે ગુણાકાર કર્યો. તો આ દરેક ભાગીદારને 36 12 અને 18 આ ભાગીદારને મળતી નફાની રકમ છે. એ નફાની રકમ આપણને ક્યારે મળી તો કે સૌથી પહેલા આપણે વહેંચણી પાત્ર નફો શોધ્યો. વહેંચણી પાત્ર નફો શોધવા માટે આપણે સૂત્ર મૂક્યું ને સૂત્રની ઉપરથી આપણે રકમની ગણતરી કરી. તો સૌથી પહેલા અહીંયાથી નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 મેનેજરનું કમિશન બાદ કરીએ. મેનેજરનું કમિશન છે એટલે મેનેજરના કમિશનનું સૂત્ર વહેંચણી પાત્ર ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 એટલે મેનેજરનું કમિશન 10% એ 10 મૂકી દીધું છેદમાં 100 કમિશન ને 6600 મળે છે એટલે મેનેજરનું કમિશન 6600 પછી સાદું રૂપ આપ્યા પછી વહેંચણી પાત્ર નફો આપણને 66000 મળ્યો અને દરેક ભાગીદારના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દીધું. જો નફા નુકસાનનું પ્રમાણ ન આપે તો સરખે ભાગે નફો વેચવાનો આવશે. ત્યારબાદ હવે આપણે ઉદાહરણ 4 જોઈએ. કેમ કે આ પ્રકારનો દાખલો આપણને સ્વાધ્યાયમાં આપેલો નથી એટલે આપણે ઉદાહરણ 4 અને સ્વાધ્યાયનો એક દાખલો આ રીતે જોઈએ. ત્યારબાદ ઉદાહરણ 4 શીલા, સુરભી અને સીમા જેમાં પણ આપણે કમિશનની જ વાત કરીએ છીએ. શીલા, સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. એટલે સૌથી પહેલા આપણે S1 S2 અને S3 જેના નફા નુકસાનનું પ્રમાણ આપણને આપી દીધું છે 5:7:9 એટલે કે આગળ વાંચીએ. મેનેજર સંકેત, અહીંયા સંકેત ચોથો ભાગીદાર નથી પણ કોણ છે? મેનેજર છે. એટલે કે મેનેજરનું કમિશન આપણે આગળ હમણાં સૂત્ર લખ્યું હતું તે મેનેજરનું કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં માત્ર 100. હવે મેનેજરનું કમિશન બાદ કર્યા પછીના વત્તા નફાના 10% કમિશન એટલે કમિશન છે એ 10% એ મૂકી દો. હવે આગળ કમિશન આપવાનું છે. સુરભીને 7000 રૂપિયા નફો મળે છે. વેચણી પાત્ર નફો આપણી પાસે હોય તો આપણે કમિશન સીધું શોધી શકીએ પણ આપણી પાસે નફો ટોટલ નથી. સુરભી એટલે કે બીજો ભાગીદાર જેને 7 ભાગે 7000 રૂપિયા નફો મળે છે. તો ટોટલ નફો આપણે પહેલા ત્રણેય ભાગીદારનો શોધવો પડે. તો ત્રણેય ભાગીદારનો અહીંયા નફો ત્રિરાશિ પ્રમાણે શોધીએ ભાગ અને નફાની રકમ. તો આપણે બીજો ભાગીદાર જે છે એનો નફો 7 ભાગ છે ત્યારે એને નફો કેટલો મળે છે? 7000. તો S1 જેના 5 ભાગે એને નફો કેટલો મળશે? તો અને
જે ત્રીજો ભાગીદાર એની પણ ત્રિરાશિ હારો લઈ લઈએ 9 ભાગે કેટલા જ્યારે S1 ની ગણતરી કરીએ 5 ગુણ્યા 7000 ભાગ્યા 7 એટલે કે ટોટલ 5000 રૂપિયા S1 ને નફો મળશે અને S3 નો 9 ગુણ્યા 7000 ભાગ્યા 7 એટલે કે એને 9000 રૂપિયાનો નફો મળશે એટલે કે ત્રણેયનો નફો આપણને મળી ગયો આ S1 નો નફો S2 નો નફો આપણને આપેલો જ છે અને S3 નો નફો 9000 તો સૌથી પહેલા આપણે વહેંચણી પાત્ર નફો કુલ એટલે વહેંચણી પાત્ર નફો અથવા એને કુલ નફો કહી દો તો પણ વાંધો નહીં S1 નો નફો વત્તા S2 નો વત્તા S3 નો S1 નો નફો 5000 રૂપિયા 5000 S2 નો 7000 અને S3 નો 9000 ટોટલ સરવાળો કરીએ 5 ને 7 12 અને 12 ને 9 21000 રૂપિયા જે ટોટલ આપણને વહેંચણી પાત્ર નફાની રકમ મળે છે તો અહીંયા આપણે મેનેજરનું કમિશન શોધીએ જેમાં વહેંચણી પાત્ર નફો આપણને કીધો છે વહેંચણી પાત્ર નફો જે આપણને મળી ગયો છે 21000 ગુણ્યા 10 છેદમાં 100 એક મીંડું એટલે કે ટોટલ 2100 નું કમિશન મેનેજર સંકેતને આપણે આપી શકીએ અહીંયા લખી શકાય મેનેજર સંકેતનું કમિશન હવે આ કમિશન મળી ગયું જે આપણને અહીંયા પ્રશ્ન કીધો તો મેનેજરના કમિશનની ગણતરી કરો મળી ગયું ત્યારબાદ એક વધારાનો પ્રશ્ન કીધો છે આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાનો નફો આ જે નફો હતો એ કમિશન બાદ કર્યા પછીનો નફો હતો આ જે નફો મળ્યો છે એ ભાગીદારને ક્યારે વેચવું હોય તો કે મેનેજરને કમિશન આપી દીધું હોય ત્યારે હવે બાદ કર્યા પછીનો છે તો આપણે અહીંયા કમિશન બાદ કર્યા પહેલાનો નફો શોધીએ તો આપણે નફો અને કમિશન બંનેનો સરવાળો કરી નાખીએ એટલે આપણને કમિશન પહેલાનો નફો આપણને મળી જાય કમિશન પહેલાનો નફો બરાબર મેનેજરનું કમિશન વત્તા વહેંચણી પાત્ર નફો જેની ગણતરી અહીંયા કરીએ 2100 કમિશન છે અને નફો 21000 આવ્યો એટલે કે ટોટલ 23100 આપણને ટોટલ રકમ એટલે કે કમિશન બાદ કર્યા પહેલાનો નફો એટલે કે કમિશન બાદ કર્યું નથી પહેલાનો જે વેચણી પાત્ર નફો ટોટલ નફો જે કહેવાય કે હજી કોઈને કમિશન નથી આપ્યું કોઈને નફો નથી આપ્યો કાઈ પણ નથી માત્ર આપણો ટોટલ નફો 23100 આપણને મળે છે તો આ ઉપરથી હવે પ્રશ્ન નંબર સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 આપણે કરીએ ઉદાહરણ 4 જેવો જે દાખલો હતો એ આ પ્રશ્ન નંબર 3 નો ત્રીજો દાખલો છે જેમાં ભાગીદારનો જેમ આપણને નફો આપ્યો તો એમ અહીંયા પણ આપણને એક ભાગીદારનો નફો આપ્યો છે અને મેનેજરનું કમિશન શોધવાનું કીધું છે તો સૌથી પહેલા આપણે વિસ્મય અભિજીત અને કુણાલ 3:2:4 વિસ્મય અભિજીત અને કૃણાલ આ ત્રણ ભાગીદારના નામ જેનો નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:4 નફા નુકસાન વેચતા ભાગીદાર છે મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે મેનેજરનું કમિશન છે એટલે સૌથી પહેલા આપણે મેનેજરના કમિશનનું સૂત્ર લખી નાખીએ મેનેજરનું કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશન દર છેદમાં 100 આપવાનું છે અભિજીતના ભાગે 30000 રૂપિયા નફો આવે છે અભિજીતના ભાગે 30000 રૂપિયા એટલે આ વ્યક્તિના ભાગે 30000 રૂપિયા આવે છે તો આને કેટલો નફો મળશે અને આને કેટલો નફો મળશે તેની ગણતરી આપણે નીચે કરીએ ત્રિરાશિ મૂકીએ ભાગ અને નફો અહીંયા ભાગીદારનું નામ લખીએ ભાગીદારનું નામ છે એ એટલે કે અભિજીત એનો ભાગ છે 2 ભાગે એને કેટલો નફો મળે છે 30000 તો વિસ્મયને કેટલો નફો 3 ભાગે કેટલો નફો મળશે એમ આપણે કે નું પણ લખી નાખીએ કે નો ભાગ છે 4 તો 4 ભાગે એને પણ કેટલો નફો મળશે ગુણાકાર કરીએ 3 વિસ્મયનો નફો આપણે શોધીએ વિસ્મયનો નફો બરાબર 3 ગુણ્યા 30000 અને એને ભાગ્યા
2 જ્યારે નફાની ગણતરી કરતા હોય ટોટલ મૂકો તો પણ વાંધો નથી અને ટોટલ ન મૂકો તો પણ કોઈ બહુ પ્રશ્ન રહેતો અહીંયા 2 3 ને 2 5 ને 4 9 2 ના છેદમાં 9 3 ના છેદમાં 9 અને 4 ના છેદમાં 9 9 લખશું છેદ છે છેલ્લે ઉડી જ જવાના છે એટલે ન લખો તો પણ ચાલે છે એટલે કે બહુ પ્રશ્ન રહેતો નથી હવે ગણતરી કરીએ તો 3 ગુણ્યા 30 એટલે કે 90000 ભાગ્યા 2 એટલે કે 20 મહિના ભાગે 45 90000 ભાગ્યા 2 એટલે કે 45000 વી નો નફો ટોટલ આવે છે 45000 રૂપિયા આગળ હવે આપણે કે નો નફો શોધીએ કે નો નફો બરાબર એનો ભાગ છે 4 ગુણ્યા 30000 ભાગ્યા આપણે અભિજીત સાથે ટેલી કરીએ છીએ એટલે કે 2 હવે ગણતરી કરીએ 3 ચોક 12 1,20,000 ભાગ્યા 2 એટલે કે કૃણાલના ભાગે એનો નફો એને મળે છે 60,000 રૂપિયા તો વહેંચણી પાત્ર નફો જે આપણે શોધીએ છીએ એટલે કે કુલ નફો વહેંચણી પાત્ર નફો એમાં વી ના ભાગે 45,000 અભિજીતના ભાગે 30,000 અને કૃણાલના ભાગે 60,000 એટલે જે ટોટલ સરવાળો કરીએ 60 ને 30 90000 90 ને 40 1,30,000 અને માથે 5 એટલે કે ટોટલ 1,35,000 રૂપિયા આપણને વહેંચણી પાત્ર નફો મળશે તો હવે મેનેજરના કમિશનની ગણતરી કરીએ તો મેનેજરનું કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો 1,35,000 ગુણ્યા 10 કમિશનનો દર આપણને કેટલા આપ્યા છે 10 છેદમાં 100 જેને છેદ ઉડાડીએ 1 મીંડું એટલે વધે 13,500 રૂપિયા કમિશન આપણને મળશે હવે આ દાખલો અહીંયા પૂરું થાય છે કેમ કે આપણને મેનેજરના કમિશનની જ ગણતરી કરવાની કીધી હતી એ મેનેજરના કમિશન અહીંયા આવી જાય છે પણ વિદ્યાર્થી મિત્રો આગળના આપણે જે ઉદાહરણ જોયું એમ કીધું હોય કે કમિશન બાદ કર્યા પહેલાનો નફો શોધવો છે તો આપણે વહેંચણી પાત્ર જે નફો આવ્યો છે એમાં તમે કમિશન પ્લસ કરી દો એટલે આપ તમને પહેલાનો નફો મળી જશે હવે પ્રશ્ન નંબર 3 નો ચોથો દાખલો આપણે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 3 નો ચોથો દાખલો જેમાં માત્ર ખાલી આપણને ભાગીદારનો મળતો નફો જ શોધવાનો કીધો છે ટોટલ પેઢીનો નફો 68,000 રૂપિયા આપેલો છે રાજકુમાર કૌશિક અને શર્મા એક ભાગીદારી પેઢીના ભાગીદાર નફો નુકસાનનું પ્રમાણ 15:10:9 નફો નુકસાન વેચતા ભાગીદાર છે એટલે સૌથી પહેલા અહીંયા આપણે ભાગીદારના નામ લખી નાખીએ રાજકુમાર કૌશિક અને શર્મા જેમાં નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું છે એ 15:10:9 જો વર્ષના અંતે પેઢીનો નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો જે ટોટલ આપણે સરવાળો પણ છેદમાં મૂકી દઈએ 15 ને 10 25 ને 9 34 હવે માત્ર આપણે એનો નફો જ વેચવાનો છે તો સૌથી પહેલા આપણે રાજકુમારને નફો આપી દઈએ રાજકુમારને ભાગે આવતો નફો કુલ નફો 68,000 ગુણ્યા એનું પ્રમાણ 15 છેદમાં ટોટલ 34 ત્યારબાદ આપણે ગણતરી પછી કરીએ છીએ પહેલા લખી નાખીએ કૌશિકના ભાગે આવતો નફો 68,000 ગુણ્યા 10 ભાગ્યા 34 અને શર્માના ભાગે આવતો નફો 68,000 ગુણ્યા 9 ભાગ્યા 34 જેની હવે આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલા 68,000 ગુણ્યા 15 ભાગ્યા 34 એટલે પહેલા ભાગીદારના આવશે 30,000 રૂપિયા બીજા ભાગીદારની ગણતરી કરીએ 68,000 ગુણ્યા 10 ભાગ્યા 34 એટલે કે 20,000 રૂપિયા અને ત્રીજા ભાગીદારના 68,000 ગુણ્યા 9 ભાગ્યા 34 એટલે કે 18,000 રૂપિયા ત્રીજા ભાગીદારને નફો મળશે તો આ થઈ ભાગીદારના નફાની વહેંચણી તો આવા પણ દાખલા ક્યારેક પૂછાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ તમને આ
પ્રકારના જે કાંઈ પણ દાખલા ગણ્યા એ દાખલાની પ્રેક્ટિસ કરવા માટે એક્સ્ટ્રા દાખલા આની પછી વિડીયો પૂરો થયા બાદ તમને એક ઇમેજમાં તમને દેખાઈ આવશે કે જે તમને કમિશનના દાખલા, આજનો ટોપિક આપણો કમિશનનો હતો, એ કમિશનના દાખલા અહીંયા તમને પ્રેક્ટિસ માટેના દાખલા જે આગળ અહીંયા સમજાવ્યા છે ટેક્સ્ટ બુકના, એવા જ દાખલા તમને એક પેજમાં તમને દેખાઈ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી તમારા પ્રેક્ટિસ માટેના જરૂરી દાખલા અહીંથી શરૂ થાય છે. જેમાં પહેલો દાખલો કમિશનનો, એટલે કે ભાગીદાર બીનાનું કમિશન અહીંયા તમારે ગણવાનું છે. અને બીનાનું કમિશન જે ભાગીદારનું કમિશન અને કમિશન બાદ કર્યા પછીનો છે, એટલે એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે. ત્યારબાદ બીજો દાખલો સીતા, ગીતા અને મીતા, જેમાં મીતાનું કમિશન અને મીતાને મળતી કુલ રકમ. અને ત્રીજો દાખલો જે કૌશલને મળતી કુલ રકમ. એ રીતે તમારે દાખલો શોધવાનો છે. નીચે જવાબ પણ બોલ્ડ અક્ષરે કરેલા છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આવે છે, જે પ્રશ્ન નંબર 4માં તમારે વિપુલનું કમિશન અને વિપુલને મળતી કુલ રકમ શોધવાની છે. અને પાંચમો દાખલો એ મેનેજરના કમિશનનો છે, જે નફો એક ભાગીદારનો આપેલો છે અને એ ઉપરથી તમારે ટોટલ પેઢીના નફાની રકમ શોધવાની છે. પેઢીના નફાની રકમ મળી જાય ત્યારબાદ તમને મેનેજરના કમિશન મળી જશે. અને છેલ્લો દાખલો જે તમને માત્ર નફાની વહેંચણી માટેનો જ આપેલો છે, તો એ પ્રમાણે તમે ગણશો. વિડીયોને જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, નમ્ર વિનંતી. આભાર વિદ્યાર્થી મિત્રો.